प्रथम नमन से परमात्मा ने बीजा नारायण ने जाए बीजा नमन संत राम चौथा गुरुदेव वेद व्यास कहे सुख उपजे वल्लभ धरा कहे वल्लभ राम कहे मोक्ष मळे जयंत वर्धना सब कहे शांति मळे सुख कहे सुख कबीर कहे कामना मिटे राम जी कहे मोक्ष थाय ओम खंडा जय वल्लभ दाता
સદગુરુ જય પરમાત્મા. અત્યારે જે આપણા સ્કૂલનો એક કાર્યક્રમ હતો પ્રવાસની સાથે પ્રકૃતિ શિક્ષણ શિબિર, તો એની અંદરથી આપણે આજે કંઈક જ્ઞાન મેળવ્યું, આજે બધું જાણ્યા. અને ત્યાર પછી આપણા જે અહીંના જે આ ભાઈઓ બહેનો અને બાળકોને આપણા સંસ્થાનો પરિચય, અત્યારે આપણા શાળાના વિદ્યાર્થી ધોરણ 8માં ભણે છે એ દેવીએસ કુમાર અરવિંદભાઈ પટેલ એ શાળા વિશે પરિચય આપશે. ત્યાર પછી કલ્પેશ કુમાર દિનેશભાઈ પટેલ એ રમુજીલાલ બાપુજી વિશે 2 વાક્યો બોલશે. અને મયુર કુમાર મોહનભાઈ ગામિત પૂજ્ય દાદાશ્રી સંત વલ્લભરામ વિશે 2 વાક્યો બોલશે. ઓમ ઓમ અખંડા સદગુરુ પરમ પૂજ્ય દાદાશ્રી બાપુજી પૂજ્ય બા તથા મહારાજશ્રીની કૃપાથી વલ્ભાશ્રમ વલ્લભ માનવોદ્ધારક મંડળ અનાવલ વલ્ભાશ્રમ દ્વારા બાળકોને ધર્મ સંસ્કાર અને શિક્ષણ મળે એ માટે પ્રાથમિક અને માધ્યમિક શાળા ખોલવામાં આવી છે. આ શાળામાં ધોરણ 5થી પ્રવેશ આપવામાં આવે છે. આ શાળામાં ધોરણ 5થી 8 સુધી ધોરણો અત્યારે ચાલુ કરવામાં આવેલા છે, જેમાં 5 શિક્ષકો ભણાવે છે. આ સ્કૂલમાં પ્રવેશ માટે કોઈ પણ વિદ્યાર્થીને મળી શકે છે. માત્ર ધર્મબંધુઓના જ બાળકોને પ્રવેશ મળી શકે એવું નથી. ધોરણ 5માંથી પ્રવેશ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં યુનિફોર્મ, જમવાનું તથા ચોપડાની બધી જ સગવડો પૂરી પાડવામાં આવે છે. અમારી સ્કૂલમાં સંગીતના સાધનો, વિજ્ઞાનના સાધનો, રમતગમતના સાધનો પણ છે. અમારી સ્કૂલમાં અમે સવારે 5 વાગે ઉઠી જઈએ છીએ, દાંતણ પાણી નાહી ધોઈને પ્રાર્થના કરીએ છીએ, પછી અમે પરેડ કરીએ છીએ. એમ કરીને અમે આખો દિવસ અમારી શિક્ષણ પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ છીએ. પછી અમે સાંજે પ્રાર્થના સંમેલન કરીએ છીએ, પછી વાંચીને સૂઈ જઈએ છીએ. અમારી સ્કૂલમાં ધર્મ પ્રસંગ વખતે અમને ધર્મનું જ્ઞાન પણ મળે છે. ત્યારે અમને પૂજ્ય બા તથા મહારાજશ્રીના દર્શનનો લાભ મળે છે. આ છે અમારી સ્કૂલનો પરિચય. જય ગુરુ. ઓમ અખંડા સદગુરુ પરમ પૂજ્ય સંત વલ્લભરામનો સંવંત જન્મ સંવંત 1901 કૃષ્ણ પક્ષ અષ્ટમીએ મધ્યરાત્રિએ થયો હતો. રાયપુર પખારીની પોળમાં તેઓ વિશ્વેશ્વર નારાયણના સંદેશવાહક તરીકે ભારત ભૂમિ પર અવતર્યા હતા. તેઓનો ચહેરો ગૌવર્ણનો અને સુંદર હતો. તેઓના મુખ પર પ્રભુ ભક્તિની જ્યોતિ જગાડા મારતી હતી. તેઓને લૌકિક વિદ્યામાં ભણવામાં રસ ન પડ્યો, તેથી તેઓએ બીજી પાઠની બીજી ચોપડી ભણીને સ્કૂલ છોડી દીધી હતી. અને તેઓને બીડી કે સિગારેટ પીવાની ટેવ ન હતી. અને એટલું જ નહીં, પણ તેઓ ઘરમાં પણ કોઈને બીડી કે સિગારેટ પીવા દેતા ન હતા. અને તેઓ સુખ વૈભવ ભોગવનાર પુરુષ ન હતા. તેઓને 15 વર્ષની ઉંમરમાં જ પ્રણવ ઓમકારના અનુભવ સાંપડ્યા હતા. તેઓના ગુરુ દિવ્ય વિશ્વેશ્વર નારાયણ હતા. તેઓએ સૌ પ્રથમ નરોત્તમ દાસને દીક્ષા આપી હતી અને ભરૂચ મધ્યે સૌ પ્રથમ મોક્ષ માર્ગ મંડળની સ્થાપના કરી હતી.
અને તેઓએ કળિયુગમાં મનુષ્ય ઉપર પરમ દયા કરીને પ્રણવ ઓમકાર મનુષ્ય પર પરમ દયા કરીને પ્રણવ ઓમકાર સમજાવ્યા હતા. ઓમ અખંડાનંદ કી જય, સદગુરુ દેવ કી જય. કળિયુગમાં જેમને મોક્ષ ધર્મનું પરમ પૂજ્ય સંત વલ્લભ રામે સુકામ સંભાળ્યું હતું, એવા શ્રી પરમ પૂજ્ય સંત વલ્લભ રામે શિષ્યને અને ગુરુદેવ રમુજી લાલે પોતાનું ધર્મમાં જીવન ઘસી નાખ્યું હતું. ગુરુદેવ રમુજી લાલના પિતાનું નામ પરમ પૂજ્ય સંત વલ્લભરામ હતા. તેમના ગુરુ પણ સંત વલ્લભરામ જ હતા. તેમને ઓમ આપણે જે આ પ્રકૃતિ શિક્ષણ શિબિરનો કાર્યક્રમ રાખ્યો એનો મેઇન હેતુ અને ઉદ્દેશ્ય એ હતો કે આપણે પુસ્તકોની અંદર વાંચીએ છીએ ત્યારે પ્રકૃતિ શું છે એ આપણને ખ્યાલ ન આવે, પણ જ્યારે આવા ડુંગરાળ વિસ્તારોની અંદર આવીએ, વૃક્ષોને જોઈએ, અનેક પ્રકારના વૃક્ષો કયા કયા પ્રકારના છે એ વધારે જ્ઞાન આવા પ્રત્યક્ષ આપણે આવીએ અને જોઈએ તો વધારે ખ્યાલ આવે. એટલા માટે પ્રકૃતિ શિબિરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બીજું કે ડુંગરો, વૃક્ષો અને નદીઓ, ઝરણાઓ એ પ્રાકૃતિક વર્ણન આપણે અહીંયા પ્રત્યક્ષ આવીને જોયું, અનુભવ્યું, એનો વધારે તમને ખ્યાલ મળ્યો. એ અનુભવ પરથી તમે કોઈ પણ પુસ્તક શિક્ષક ન ભણાવે તો પણ વાંચીને પણ તમે સારું જ્ઞાન મેળવી શકો. એનો આ મેઇન ઉદ્દેશ્ય હતો પ્રકૃતિ શિક્ષણ શિબિર. પ્રકૃતિ પ્રત્યે આપણી એક લાગણી ઉત્પન્ન થાય, તાદાત્મ્યતા કેળવાય પ્રકૃતિને, બરાબર. એટલા માટે આ શિબિરનો કેમ્પ રાખવામાં આવ્યો. પૂજ્ય દાદાશ્રી અને બાપુજી, પૂજ્ય બા મહારાજશ્રીના કૃપાથી આપણું જે કાર્ય સફળ થઈ રહ્યું છે એ એમની દયા અને પ્રેરણા થયું છે. ભવિષ્યની અંદર આવા પ્રોગ્રામો થાય પ્રકૃતિ શિક્ષણના, એવી આપણે અપેક્ષા રાખીએ. ખંડાનંદ કી જય. ઓમ અખંડ સદગુરુ આપણો પ્રવાસનો કાર્યક્રમ પ્રકૃતિ શિક્ષણ શિબિર ડાંગ પૂર્વ વિભાગમાં આપણે શરૂઆતના દિવસોથી આજ સુધી જે શરૂઆત હતી તે જ રીતે આપણો અંતિમ દિવસ પણ ખૂબ જ સફળતાપૂર્વક, સારી રીતે અને નિર્વિઘ્ને આપણા દાદાશ્રીની કૃપાથી અને પૂજ્ય બાશ્રી તેમજ ગુરુદેવની કૃપાથી સારી રીતે પસાર થયો છે. અને હવે પછીના પણ જે કેમ્પો યોજાય ભવિષ્યમાં, તેમાં આપણા વિદ્યાર્થીઓ તો ખરા જ, પણ સાથે બીજી કોઈ પણ શાળાના વિદ્યાર્થીઓ આવે આપણી સાથે અને એમને પણ ઉત્સાહપૂર્વક આપણા ભવિષ્યના પ્રોગ્રામો પણ થશે, તો તેમાં આપણે સક્રિય રીતે ભાગ લઈશું અને બીજા વિદ્યાર્થીઓ પણ આપણી સાથે આવશે. જેમની ઈચ્છા હોય એમને પણ આપણે એડમિશન આપશું. અને હવે પછીના કેમ્પો પણ આ રીતે યોજાય. બસ. ઓમ અખંડ
સદગુરુ આપણું પ્રકૃતિ શિક્ષણ શિબિર એક રીતે જોઈએ તો વિજ્ઞાનની ઢબે પણ થઈ ગયું કહેવાય. આપણે અત્યારે જોઈએ કે વિજ્ઞાનમાં એટલા બધા આગળ નીકળી ગયા કે પ્રકૃતિને ભૂલી ગયા છે. પ્રકૃતિ શું છે સિટીમાં જઈએ તો આપણને ખબર જ નહીં પડે. વૃક્ષો અને આવી હરિયાળી, ફરતે ડુંગર અને વચ્ચે તળેટી, તેની વચ્ચેનું આ ગામ આપણે જાણીએ છીએ, જોઈએ જ, સાંભળ્યું છે ખરું, પણ આવું તળેટીનું ગામ કોઈ દિવસ જોયું નહોતું. આપણે પહેલી વાર અહીંયા આવીને જોયું છે. બીજું, આપણે જે આ ટ્રેકિંગ કેમ્પ કર્યો છે તેનાથી આપણને પોતાને પણ વિશ્વાસ થાય કે આપણે આટલું ચાલી શકીએ છીએ, આટલું આપણે ઊંચાઈ સુધી ચડી શકીએ છીએ. પોતાનામાં આત્મવિશ્વાસ વધે છે. નહીં તો આપણને ખબર જ નહીં પડે કે આપણો કેટલું આપણે કામ કરી શકીએ છીએ, આપણે કેટલા મહાન છીએ. કે આપણે આટલો ડુંગર જેટલા ઊંચા ચડ્યા, 4000 પગથિયા કે 5000 પગથિયા આપણે ચડીને આવ્યા, પણ જો આપણે એમને વાત કરીએ તો એ ચડી નહીં શકાય. પણ જ્યારે આપણે ચડ્યા ત્યારે આપણે જોયું કે હા, ખરેખર આપણે ચડી શકીએ છીએ. નીચેથી આપણે વાત કર્યા કરીએ કે આટલું ચડી જવાય. બીજું, ડુંગર ચડતા ચડતા આપણને એ પણ અનુભવ થયો કે જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે, કારણ કે આપણને શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપથી થાય છે, બરાબર ને? એટલે થાક લાગે છે. એટલે સાથે આપણને પ્રકૃતિ વિજ્ઞાન પણ ભણાતું ગયું. વિજ્ઞાનમાં આપણે વાતો કરીએ પણ નજીક જેમ આવીએ તેમ પ્રકૃતિની નજીક આવીએ તેમ આપણને ખબર પડે. એટલે આવી રીતે જો આપણે પુસ્તકીય જ્ઞાન લેવા કરતાં આ રીતના પ્રકૃતિ દ્વારા અને પ્રત્યક્ષ દર્શન દ્વારા જો જ્ઞાન આપવામાં આવે તો ઘણું બધું યાદ પણ રહી જાય અને કંઈક ગોખવાની જરૂર નહીં પડે. એટલે આ રીતના આવા કેમ્પો ફરી ફરી યોજાય એ જ. ખંડા આપણા કેમ્પની અંદર, આ પ્રકૃતિ શિક્ષણ શિબિરની અંદર જાણીએ અજાણીએ આપણને આ પાંડવા ગામના શ્રી શ્રીવનભાઈ, કે જે આપણા ધોરણ 6 નો વિદ્યાર્થી નીતિશ કુમારના વાલી છે, ત્યાર પછી કમલેશભાઈ, બાગોલભાઈ અને બીજા જાણીએ અજાણીએ એવા તો ઘણા ભાઈઓ કે જે અહીંના પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રજનીભાઈ, એ લોકો એક ધર્મબંધુના નાતે, આપણે ધર્મબંધુ બાળકો છે એ નાતે, આપણે નાના છીએ એ નાતે, આપણે સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ નાતે આપણને જાણીએ અજાણીએ ખૂબ બધી મદદ કરી. અને એમનો આપણે કેટલો આભાર માનીએ, જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અને ખાસ આ પ્રકૃતિ શિક્ષણ શિબિર એ એમ તો આપણે એવું વિચારીએ કે દરેક સ્કૂલોના જે આ બધા કેમ્પ આપણે પ્રવાસો થાય છે તેની અંદર એવું કે આ રોડની નજીકનું સ્થળ હોય અને રોડની નજીક સ્થળ હોય ત્યાં દર્શન કરવું હોય તો કરે, નહીં કરવું હોય તો બસમાં બેસી રહી, અમુક જગ્યાએ જમવાનું હોય ત્યાં જમવાનું ચા પાણી કરી લે અને પ્રવાસ આ રીતે એ લોકોનો 3-4 દિવસનો પૂરો થયો. ક્યાં ગયા તો પ્રવાસે ગયેલા. પણ જ્યારે ખરેખર આવા જે અલૌકિક સ્થાનો કે જ્યાં આપણાથી સામાન્ય માણસો તો લગભગ જઈ શકતા નથી, જે આપણાની અંદર, તમારી અંદર આજે કંઈક શ્રેષ્ઠ શક્તિ હતી તો જ તમે ત્યાં સુધી પહોંચી શક્યા, એ સાબિત કરી આપે છે કે આપણે આવું કાર્ય કરવા માટે કેપેબલ છે, તૈયાર છે. એટલું તો આપણે જાણી લીધું. હું જ્યારે તાલીમની અંદર હતો અને જ્યારે આવા ટ્રેકિંગ કેમ્પો થતા ત્યારે મને એવું થતું કે અમારો સમય બહુ નીકળી ગયો છે ને અત્યારે અમે ટ્રેકિંગ માટે હવે આ જઈએ કોલેજના પ્રોગ્રામોમાં, એટલા માટે એ લાગણીથી તમે વંચિત નહીં રહી જાય એટલા માટે જ આ તમારી આટલી નાની ઉંમરમાં આ ટ્રેકિંગ કેમ્પ અને આ પ્રકૃતિ શિક્ષણ શિબિર એ અહીંયા ગોઠવવામાં આવ્યો હતો. એની અંદર ખૂબ તકલીફો પડશે એવું અમે ધારેલું હતું, પણ તકલીફો કંઈ પડી નહીં. અમને જે આ રેસ્ટ હાઉસ પણ મળી રહ્યું, આશ્રમ શાળાની સગવડ પણ મળી રહી, અમારી જોડે માર્ગદર્શક ભાઈઓ પણ મળી રહ્યા. અને ભવિષ્યમાં મારું તો કદાચ એવું પણ માનવું છે કે કદાચ દાદાશ્રી, બાપુજી અને આપણા બધાની લાગણી, આપણા બધાની જે આ ભાવના એ આપણે પાર પડશે જ. અને બાપુજી, દાદાશ્રી આપણને આશીર્વાદ આપશે, ગુરુદેવ આશીર્વાદ આપશે કે કદાચ ગુજરાત લેવલનો કેમ્પ પણ એ થશે. અને તે વખતે આપણા જે અમારા વાલા વિદ્યાર્થીઓ જે અત્યારે પહેલાં એક નિશાનનો જે આગલો ભાગ બનીને આવેલા છે એ લોકો કાયમને માટે આગળ જ રહેશે અને એ લોકો આપણને હંમેશના માટે મદદરૂપ બનશે.
કામને પાર પાડવા માટે જેટલું જેમ બને તેમ શક્ય આપણને મદદ કરશે એવી હું ઈચ્છા રાખું. અને તેની સાથે આપણે અહીંયા એવું કે તમે જુઓ કે ડુંગરા એવી એવી જગ્યાએ આપણે ખીણોમાં ગયા કે જ્યાં આપણે મોક્ષ માર્ગ ધર્મ કી જય, ઓમ અખંડાનંદ કી જય, સદગુરુદેવ કી જય બોલતા હતા. તો એ ડુંગરાઓની અંદર કેવું બધું ગુંજન થતું હતું એમ. તો જાણીએ અજાણીએ કોઈક આત્માઓ એવા હોય તે સાંભળતા હોય, અથવા તો પછી આપણે એ વાતાવરણને આપણે કેટલું પવિત્રમય બનાવ્યું હોય એ તો આપણે તે જગ્યા ઉપર ખબર પડે. અને એ જ આપણને આવી શક્તિઓ જ આપણને ત્યાં ઉપર સુધી ચડવા માટે મદદરૂપ બને. બાકી જ્યારે 4 પગે આપણે ચાલવાનું આવે એ બહુ કઠિન કામ છે. અને મને તો એવું જ લાગતું હતું કે પહેલે દિવસે જ્યારે આપણે આ પાંડવ ગુફા, એ અહીંયાથી 3 કિલોમીટર છે પાંડવા ગામથી, અને પાંડવ ગુફાથી જવતાડ, અને જવતાડથી અજનકુટ, અજનકુટથી લીંગા જવાના. તો આ કાર્યક્રમ લગભગ 16 કિલોમીટરનો હતો, એટલે 16 દુને 32 કિલોમીટર થાય. તો આટલો કાર્યક્રમ એક દિવસમાં આપણે આ પૂરો કર્યો તો નવાઈની જેવી વાત લાગે. જ્યારે આપણને એમ 10 કિલોમીટર ચાલવા કહે તો આપણે ગાડી છે કે મારું આ સાધન છે કે એનો આપણે ચિંતા કરીએ. પણ આ એક આપણા માટે સિદ્ધિ પુરવાર થાય, આપણું ભવિષ્ય ઉજ્જવળ બને તેની આપણને આ સાબિતી કરી બતાવે કે તમે આટલી નાની ઉંમરમાં આટલા સારા અને એક સાહસિક કાર્યો કરી શકો, તો જ્યારે તમે મોટા થશો ત્યારે ક્યાં પહોંચશો અને શું કયા કયા કાર્યો કરશે. જે બાકીના બધા કાર્યો છે એમાં તમારે તો એક થાંભલાના રૂપે કામ કરવાનું છે અને એને ટકાવવાનું છે. એમ ટેકારૂપ આ વિદ્યાર્થીઓ બને એવી મારી આ લાગણી છે. અને એટલા માટે આપણને દાદાશ્રી અને બાપુજી આપણને અને સદગુરુદેવ આશીર્વાદ આપે એટલી હું લાગણી રાખું છું, ભાવના રાખું છું. અત્યારે અમારા જે આ સાથી મિત્રો ભાઈ શ્રી સુરેશભાઈ, આપણા દીપકભાઈ અને નિલેશભાઈ, સુભાષભાઈ તથા અમારા આજે 48 વિદ્યાર્થીઓએ જે અમને સહકાર આપ્યો, અને જાણીએ અજાણીએ આ બીજા જે કોઈ ભાઈઓએ અમને સહકાર આપ્યો એ બધાનો હું આભાર વ્યક્ત કરું છું. ઓમ અખંડા સદગુરુ.
જય